વિરલ શું કરો છો? આ ઝાડને બાદ ભરીને કેમ ઊભા છો? આ ઝાડ તને ખબર છે આ ઝાડ કયું છે? ના. હિન્દુ ધર્મમાં આનું બહુ જ મોટું મહત્વ છે. એવું? હા, આ ઝાડનું નામ છે કાંચનાર, હા, કોવિડાર હા. અને કોવિડાર. કોવિડાર. ઓર્કિડ વૃક્ષ પણ કહેવામાં આવે. ઓર્કિડ જે ફૂલ આવે ને હા, હા, એ આ ફૂલ જો ઓર્કિડ જેવા ફૂલ છે. હા. જો હા, બરાબર છે. હા. અને ઊંટના પગ, આ વૃક્ષનું નામ ઊંટના પગ. ઊંટનો પગના પંજા કેવો હોય? હા, સેમ. હે પગનો પંજો એના આકારનું આ એના પાન હોય છે. બરાબર છે. અને બટરફ્લાય વૃક્ષ પણ કહેવામાં આવે. બટરફ્લાય એટલે પતંગ એના પાંખ જેવા એના પાન હોય. હે એટલે ઠેક ઠેકાણે અલગ અલગ નામ છે આના. આ ઝાડ એટલું બધું મહત્વનું છે. આજે એક મહત્વ બીજું બતાવ્યું. હમણે હાલમાં અયોધ્યામાં ધ્વજારોહણ ઉત્સવ થયો. બરાબર, એ ધ્વજમાં એક ઝાડ અંકિત કરવામાં આવેલું છે. એ ઝાડ કયું ખબર? આ રીવા કાંચનાર. કારણ આ વૃક્ષ સૂર્યવંશ રાજ્ય વૃક્ષ છે. સૂર્યવંશ રાજ્ય વૃક્ષ એટલે રામ ભગવાન કોણ હતા? સૂર્યવંશી હતા. એટલા માટે આ સૂર્યવંશનું રાજ્ય વૃક્ષ હતું. એના કારણે આપણા ધ્વજારોહણ ઉત્સવમાં જે ધ્વજા ફરકાવીને એના ઉપર એ ધજાના ઉપર આનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું. એટલા માટે આનું મહત્વ વધારે છે. રામ મંદિરમાં જે ધ્વજા છે એમાં. હા, એમાં. અને બીજું એ આજથી 550 પૂર્વ ઋષિ ભામમિશ્ર હતા. એમને આ વૃક્ષનું આયુર્વેદિકમાં સૌથી મહત્વતા બતાવી છે. શરીરમાં નાની નાની ગાંઠો હોય, કેન્સરની ગાંઠો હોય, બરાબર, આ વૃક્ષનું જે સેવન કરે એની છાલ હોય આ પ્રોસેસ કરીને, બરાબર, તો નાની નાની ગાંઠો બધી જળમૂળથી નીકળી જાય છે. બરાબર છે, આ વૃક્ષના છાલમાંથી. બરાબર છે. તો આ વૃક્ષનું એ એટલું ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે હું બાદ ભરીને ઊભો હતો તો કે બસ મને પોઝિટિવ વાઇબ્સ આવે અને શ્રીરામ ભગવાનના દર્શન થઈ જાય. ઓકે. એટલે રવિવારનો આજે સદુપયોગ કર્યો. બરાબર. ખબર પડી તમને પણ મિત્રો? ખબર પડી માહિતી? હા. જય શ્રી રામ. જય શ્રી રામ. જય મહાદેવ. જય મહાદેવ.